જે લોકોને ગુજરાતમાં દારૂડિયાઓને પકડવાના છે, દારૂબંધીની ચુસ્ત અમલવારી કરાવવાની છે, તે લોકો દારૂ પીતા પકડાય તો તેને લઈને સવાલ સ્વાભાવિક છે ઉઠી રહ્યા છે, કેમ કે ઓન ડ્યુટી સુરતના રાંદેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા. તેના જ કારણે હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આ પણ આરોપ કર્યા કે પીએસઆઈ સામે ગુનો નોંધવાની જગ્યાએ કેટલાક પોલીસ કર્મીઓ તેમને ઘરે મૂકી ગયા. આના જ કારણે ચર્ચાઓ વેગવાન બની છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ. શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો. અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે. તેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે. એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો. આ એક સુવર્ણ તક છે, તે જે ખરીદનારો છે તેમના માટે છે. આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. દારૂબંધી માટે પોલીસ કડક અમલવારી કરાવતી હોય તેવા દાવાઓ પણ કરવામાં આવતા હોય છે, પરંતુ આ ચુસ્તપણે અમલ કરાવતી પોલીસના જ કેટલાક પોલીસ અધિકારી કે કર્મચારી દારૂ પીધેલી હાલતમાં પકડાય તો સ્વાભાવિક છે સવાલ ઉઠે. આના જ કારણે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના કારણે બદનામી સહન કરવી પડતી હોય છે. સુરતના રાંદેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ પટેલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા બાદ જબરજસ્ત માહોલ ગરમાયો છે. જેમાં પીએસઆઈ છે તે કારમાં તેમની દારૂની બોટલો મળી આવી છે. તે દારૂ પીધેલા હતા ત્યારે ત્યાં જાહેર જનતાનું ધ્યાન જાય છે અને તેઓ આ કારમાં વિડીયોગ્રાફી કરવા લાગે છે. તેમાં દારૂની બોટલ, નમકીન સહિતના પેકેટો મળી આવે છે અને પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર દારૂ પીધેલામાં હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે. તેના કારણે સુરત પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. આ પોલીસ જેમાં સારી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહેલા આવા પોલીસ અધિકારીઓના કારણે પોલીસ બેડાને શર્મસાર થવું પડતું હોય છે. તે જ ઘટના સામે આવી છે. પહેલાં તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, એ વિડીયો જોઈ લો. ચાલે આયરાની ગાડીમાં દારૂ પડેલો. અપ્પા અમે આયરી બાટલી પડેલી સાથે સિગ્નલ તોડીને જાય. આ પોલીસ વાળાને રિક્ષા જો સિગ્નલ તોડીને જાય ને આપણને બી લઈ જાય. સિગ્નલ તોડીને આપણને રોકે, પોતે સિગ્નલ તોડીને જાય. વાહ, સારું ચાલે. હા હા હા, એનામાં લગન મગજની કેમ ચલાવે? પોલીસ સ્ટેશને જવું છે ભાઈ. હા તો આવો ને. હા તો જાઓ ને ભાઈ. ના પાડે જાઓ. આગળ આવી જા, આગળ આ બાજુ આવી જા, આ બાજુ આવી જા. હા જાઓ જાઓ, ઉભે રહો ઉભે રહો. कहाँ गया भाई? आप पुलिस स्टेशन गया भाई? ओ भाई મને ખબર નથી ભાઈ, આ પોલીસ સ્ટેશન આટલા આટલા હે એ થોડી છે પોલીસ સ્ટેશન. ઓમ કાંઈ ઓમ આપણે જોયું આ વિડીયોમાં જેવી રીતે જનતા છે તે પીછો કરે છે એવા આરોપ સામે આવી રહ્યા છે કે રાંદેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ પટેલને પોલીસ કર્મચારીઓ ત્યાં આવે છે, તેમને રિક્ષામાં બેસાડીને તેમને
પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે ગુનો તેમના પર નોંધવાના બદલે તેમના ઘરે મૂકી જાય છે. આ પ્રકારના આરોપ સામે આવ્યા બાદ ફરી એકવાર આ મામલે ચર્ચાઓ વેગવાન બની હતી. હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાની જાણ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. પોલીસ ઉચ્ચ અધિકારીઓના ધ્યાને સુરતમાં આવ્યો અને ત્યારબાદ સુરત પોલીસ ઉચ્ચ અધિકારીઓએ મામલે કાર્યવાહી પણ કરી છે. જે પીએસઆઈ ઉપર દારૂ પીધેલાના આરોપ લાગી રહ્યા છે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. એટલે હવે આ મામલાને તપાસને લઈને આગામી દિવસોમાં પોલીસ કયા શિક્ષાત્મક પગલાં લે છે, જેમાં ઓન ડ્યુટી ચાલુ ફરજે આ પ્રકારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર દારૂ પીતા પકડાયા છે, તેના કારણે પોલીસની છબી પણ ખરડાઈ છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.